ખાતર પણ જબ્બર કરી હો વાત. દારૂ કરતોય મોંઘું થઈ ગયું. દારૂ તો ગમે તે ખૂણા મળી જાય, ગલીઓમાં મળી જાય, પણ ખાતર તો કહીએ મળતું જ નહીં. મિત્રો, ગુજરાતની અંદર દારૂ ઠેર ઠેર મળે છે. અને અત્યારે હું ખાતર લેવા ગયો હતો. મારે જોઈતું હતું 5 થેલી અને મળ્યું આપણને 2 થેલી. શું કહેવું, ગુજરાતની અંદર ગામડે ગામડે અને શહેરમાં તમે માગો ને એટલો દારૂ તમને મળે, પણ બાકી ખાતર તો તમને નહીં જ મળે. કેમ કે હવે લોકો, મને ખબર એવું લાગે છે કે હવે ખાતરને પણ લોકો ખાતા હશે એવું લાગે છે. દારૂ જોડે જોડે આનું બાઇટિંગ કરતા હોય એવું મને લાગે છે. આ હા બિલ તમે જોઈ શકો હો. જુઓ, આ બિલ છે અને અહીંયા તમને થેલી 2 લખેલી અને આ 2 થેલી તમે જોઈ શકો હો. એટલે હવે લોકો દારૂની સાથે સાથે ખાતરનું પણ બાઇટિંગ કરતા હોય એવું મને લાગી રહ્યું છે. આના વિશે તમારે શું કહેવું, કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ આખો આપણો 7 વીઘાનો નંબર છે. જુઓ, તઈ સામે પણ તમને જોવા મળશે અને આ સાઈડ પણ તમે જોવા મળશે. આ આખો આપણો 7 વીઘાનો નંબર છે. જુઓ, હવે 7 વીઘાની અંદર 2 થેલી મારે કઈ રીતે નાખવી એ જ મને સમજણ નહીં પડતી. કેમ કે આપણે લેવા ગયા હતા 5 ગુણો. અત્યારે ખાતર નથી મળતું એટલે આપણે અત્યારે 5 ગુણો લેવા ગયા હતા. વધારે આપણે નથી જોઈતી, પણ અત્યારે આપણને મળી છે 2 થેલી. હવે મારે 7 વીઘાની અંદર મારે 2 થેલી કઈ રીતે નાખવી એ જ મને સમજણ નહીં પડતી. અને જો તમારે દારૂ જોઈતો હોય ને તો પેટીએ પેટી તમે માગો ને એટલો તમને દારૂ મળી જશે. દારૂ તો મળશે પણ ખાતર નહીં મળે. ગુજરાતની અંદર આવી બધી સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે આપણે વસોની અંદર ખાતર લેવા ગયા પણ સાથે 2 ગુણ જોડે કશું બટકાડ્યું નહીં. બાકી તમે બીજી બધી જગ્યાએ જાઓ છો ને તો તમને હાઇજિંગ બટકાડશે, તમને ફોસ બટકાડશે, તમને સલ્ફેટ બટકાડશે. નેનો એરિયા તો જો કે આલે છે એટલે આપણે એનો વિરોધ નહીં કરતા, પણ જે નહીં કોમની ને એ વસ્તુ બટકાડશે. ભાઈ, તમને હું એક વાત કહું, ખાલી એક દિવસ ખાલી કોમે જઈને બતાવો 200 રૂપિયા કેમના કમાવાના, પછી તમને ખબર પડશે કે એક ખેડૂતની વેદના કેવી છે. બાકી તમારે ખુરશીમાં બેઠે બેઠે કંઈ જ તમને ખબર નહીં પડવાની. બાકી ખેડૂત મિત્રો, આપણો આ વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે, પણ શેર જરૂરથી કરજો. ખાતરમાં પણ એક પ્લાનિંગથી કામ લેવાય છે. કેમ કે નેતાઓ બિલ્ડરો જોડે, કંપનીઓવાળા જોડે હપ્તા લેતા હોય છે અને ખાતરની અંદર ઓળખાણ હોય ને તો જ તમને વધારે ગુણ મળે. બાકી તમને 2 થી ત્રીજી નહીં હાલતા. બીજું તો હવે આપણે કશું કહેવાય એવું રહ્યું નહીં. કેમ કે ખાતર હવે દારૂ સાથે બાઇટિંગમાં લેવાય છે એ વાત આજે નક્કી થઈ ગઈ છે. મિત્રો, જેમ નેતાઓ જોડે સેટિંગ હોય છે ને પૈસાનું, ફેક્ટરીઓવાળા જોડે, ખેડૂતો જોડે એવું જ સેટિંગ હોય છે. હમણાં હું લેવા ગયો તો મને 2 ગુણ આલી અને મારા મિત્રને મેં મોકલ્યો તો એના 1 જ ગુણ આલી. જોયું તમે? ખેડૂતો જોડે પણ સેટિંગવાળું જ હોય છે. જે અમુક પર્સનલ ખેડૂતો હોય એમને 20 ગુણ આલે, 10 ગુણ આલે, 5 ગુણ આલે, 25 ગુણ આલે, 50 ગુણ આલે. અને આપણે તો ભાઈ થર્ડ ક્લાસ ખેડૂત કહેવાય એટલે આપણને તો એકના જ હકદાર હ. બાકી તો આપણે ખાસ બહુ જમીન નહીં. જમીન હ ખરી પણ ખેતી લાયક નહીં. ખેતી તો હવે બંધ જ કરી દેવી પડશે મને એવું લાગે છે આવનારા દિવસોની અંદર. અનાજ હવે કોમ્પ્યુટરની અંદર પાકશે, ખેતરની અંદર નહીં.